હા જય શ્રી રામ જય માતી. તો અમારા નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ભાઈ. અત્યારે ભાઈ જાય છે શરૂ વરસાદે ભાઈ જગન્નાથની ભાઈ રથયાત્રા. તો ભાવનગરમાં સરસ પ્રજાની ભાઈ શ્રી જગન્નાથની ભાઈ રથયાત્રા નીકળવાની છે ને ભાઈ. અત્યારે ભાઈ વરસાદ ચાલુ છે, બધા જાય છે ને ભાઈ ચાલુ વરસાદે બધા જાય છે. કામ મુકેશભાઈ બાળ મંદિર ને બધું ફેમિલી લઈને દર્શન કરવા જાય છે. હા તો ભાઈ ફૂલ ફેમિલી સાથે બધા જાય છે દર્શન કરાવવા, કારણ કે વરસાદ ભાઈ ઝરમર ચાલુ છે. તો ચાલો તમને નાજને દર્શન કરાવશું ને ભાઈ. સરસ મજાની રથયાત્રા ભાઈ ભાવનગરમાં નીકળે છે ને એ તમને દર્શન કરાવશે ને ભાઈ. આ છે અમારો ભાઈ બીજો ભાગ છે, કારણ કે ઓલા ભાગમાં તો ભાઈ વિડીયો બહુ મોટો થઈ ગયો એટલે આપણે એ ભાગમાં દર્શન કર્યા હતા. આ બીજા ભાગમાં પણ દર્શન કરાવશું તો વિડીયો અંદર બનાવી રહેજો. એક મજા આવી. ટ્રાફિક કેટલું છે? ટ્રાફિક કેટલું છે? મજા આવી ભાઈ. ફૂલ ફેમિલી સાથે અમે મુકેશભાઈ અરે ભાઈ વૈયા છે ભાઈ જગન્નાથ યાત્રામાં. હા હા જય જગન્નાથ બોલો અને શરબત પીઓ. ચાલો તારે અમે જો રથયાત્રા જોઈને અમે નીકળી ગયા છે. રથના દર્શન કરાવશું અમે તમને. તો બધા જાય છે તો અમારે પરે જોઈ ફૂલ એટલે ફૂલ ગરમી છે ને ભાઈ. આમ તો ગજબનો ટ્રાફિક છે ને ભાઈ. રથયાત્રા ભાઈ બીજી વખત હું જોવા આવ્યો છું, કારણ કે સવારમાં આવ્યો તો જોવા, બીજી વખત બીજી દાડ આવ્યો છે રથયાત્રા જોવા અને અમને લઈને આવ્યા છે તારે. અને આવ્યા તો સવારમાં એકલા આવ્યા હતા, ત્યારે અમે ફેમિલી સાથે આવ્યા છીએ તારે રથયાત્રા જોવા. હાલો અમે રથના દર્શન કરાવી.
ચાલો ભાઈ આપણે રથયાત્રા જોઈને વૈયા, કારણ કે ટ્રાફિક અને ભાઈ બફારો અને ગરમી ભાઈ ગજબનો હતો. તો ભાઈ વૈયા, કારણ કે છોકરા નહોતા રહેતા ગરમી છે તો બધા હાલીને આવી છે બધા. એક ને સંપલ નથી પહેર્યા, એક પાછળ હશે ને બધા અમે ફેમિલી ભાઈ પાછળ હશે. ભાઈ ગજબની ભાઈ ગરમી હતી ને ગજબની ભાઈ રથયાત્રા ભાઈ મોટા મોટી ભાઈ ગુજરાતમાં ભાઈ બીજા નંબરની ભાઈ રથયાત્રા ભાઈ ભાવનગરમાં નીકળે છે. રથયાત્રા બહુ હારી છે, જોવાની પાછા વળી ગયા છે. હવે તો પાછા ભાઈ મુકેશભાઈના ઘેરે જાય છે, કારણ કે ભાઈ હારીને ગયા હતા, ગાડી લઈને નથી જતા, થાકી ગયા છે એવું છે. તો ચાલો ઘેરે જઈને જ મળશે તો બધી વિડીયો છે. પાયલબેન છે ને આ બસો પણ લક્ઝરી પણ ઠીક એવું છે. ને રાતે સુરત જતી છે ને ફ્રીમાં, એકદમ ફ્રીમાં છે ભાઈ. ફોટા પડવા હોય સુરત જવું હોય તો પણ ફ્રી ગયો છે ને ભાઈ. કાં આ બધું પાણી ભરાઈ ગયેલું છે. આમ જો ગારા વાળા આમ જો આ બધા ગારામાં ફૂલ હવે હાથ પકડશે ને કે લપસીને પડશે તો આ બધું પડશે. કેવી મજા આવી? પોરે આવું છે. તમે સોનાક્ષી બેન છે? હા આ સાક્ષી બેન અમને હા હા એવું છે. હવે ભરતનગર પોલીસ સ્ટેશન છે એવું બધું છે. ચાલો હવે ભાઈ જાય ગરમી ભાઈ બપોરનો ગજબનો છે ને ભાઈ. ફાઇનલી ભાઈ હાલીને ભાઈ ઘરે પહોંચી ગયા છે ભાઈ. મુકેશભાઈ રહે ને તો ભાઈ આ જો આવા યોજના બનેલા તમામ મકાન છે બધા ફરતા ફરતા ને સોસાયટી જ છે એ રીતના ફરતા 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 ભાઈ સરસ મજાની સોસાયટી છે. હવે જાય છે ભાઈ મુકેશભાઈના ઘેર. બધા જો મુકેશભાઈનું ઘર ભાઈ અહીંયા છે આ રીતનું છે ને અધ્ધર છે ભાઈ. ચોથા માળે કે ત્રીજા માળે છે, આમ તો ઉપલા માળે છે એવું બધું છે. ચાલો ભાઈ આપણે રથયાત્રા જોઈને ભાઈ વૈયા છે ને ભાઈ થોડોક થાકી ગયા હતા, ઘડીક આરામ કરે ભાઈ. ઉપર હવે આવી જશે ભાઈ હા ઉપર એટલે ધાબામાંથી આવી ગયા છે ને સરસ મજાનો ભાઈ મુકેશભાઈ નજારો જોવા લાવ્યો છે, કારણ કે ભાઈ ધાબા પરથી ભાઈ નજારો ભાઈ એક નંબર દેખાય છે. તો ચાલો તમને થોડોક નજારો દેખાડી. ભાઈ આ છે ભાઈ ભાવનગર જો આમ સિટી ભાઈ જો ના ભાઈ ફરતા ફરતા ભાઈ જો બિલ્ડિંગો ભાઈ આવાસ યોજનાની બિલ્ડિંગો છે તમામ. મુકેશભાઈ આવાસ યોજના છે ને બધા બિલ આવાસ યોજનાના મકાન છે. આપણે નરેન્દ્ર મોદી દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવાની હા હા રિંગ રોડ આવી જાય તો ભાઈ આમ રિંગ રોડ બાજુ ભાઈ ફરતા ફરતા તમે જ્યાં નજર નાખો ને ભાઈ આવાસ યોજનાના ભાઈ મકાન છે જો આવી રીતના છે ને ભાઈ ગજબનો ભાઈ નજારો છે ને ભાઈ. બાળકોને રમવા માટે પણ સરસ મજાનો ગ્રાઉન્ડ છે કે નાના છોકરા ભાઈ રમી શકે ભાઈ. ભાઈ તમને જો ગ્રાઉન્ડ પણ દેખાડી ઉપરથી. ભાઈ આ રીતના ભાઈ નાના છોકરા માટે રમવાનું છે. જો ભાવનગર ગજબનું ભાઈ નજારો એક નંબર છે ભાઈ. તો ભાઈ ચાલો હવે ભાઈ નજારો જોઈ લીધો, ઘડીક પાસે બેસી પછી મળશું પાછા તો વિડીયોમાં બના રહેજો. પાયલબેન રાંધે છે અમારે હાટું કા હાલા બધા ભૂંગળા વેફર ને એવું ખાવા જો આપણે પાયલબેન ને ગાંઠિયાનું શાક ખવડાવવાનું છે. ગાંઠિયાનું શાક હા લો જમવાનું સમય થઈ ગયો, જમવા બેસી ગયા છે ડાયરેક્ટ. તો સૌ પ્રથમ તો ભાઈ જમવાનું આવી ગયું છે ભાઈ. બહારથી હોટલેથી તૈયાર આવ્યું છે ભાઈ. સરસ મજાનું જમવાનું છે. શું જમવાનું છે? જમવામાં તો મારે હાટું સ્પેશિયલ તમારા ભાઈ મૈસુરિયામાં લાવ્યા છે. વાહ ભાઈ વાહ. મૈસુરિયામાં પેલા લાવ્યા છે મારે હાટું દોડ્યા. તો ભાઈ જો મંચુરિયન ભાઈ પુલાવ ભાત છે, પછી પાવભાજી છોકરા હાટું છે, પાવ ને એવું બધું જો રોટલી ને એવું બધું લાવ્યા છે. તો હાલો બધા જમવા. તો ભાઈ પનીરનું શાક છે, પાવભાજી છે ભાઈ. જો અમારા બાળ મંદિર ભાઈ જમવા બેસી ગયા છે. છાશ ને પનીર ટીકાનું શાક ને એવું બધું છે. તો હાલો જમવા.
તો ભાઈ જાતે જાતને ભાઈ 32 જાતની વાનગી બધી છે. છાશ ને પાપડ ને ભૂંગળા અમારા પાયલબેન જો પીરસે છે ને મુકેશભાઈ જો જમવા બેસી ગયા છે. જમવાનો ટાઈમ થયો છે, બધા જમી છે તો જો બધું અમારું બાળ મંદિર ફેમિલી હા ફેમિલી સાથે બધા બેઠી ગયા છે. હવે ભૂખ લાગી ગઈ છે તો ચાલો જલ્દી જમવા બેસીએ. ચાલો બધા જમવા.